પ્લાન બની ગયો છે, પણ કામ હાથમાં લેવાનો મૂડ નથી આવતો, એટલે ઈચ્છા નથી થતી અને વિચાર્યા કરું. હું કારણ કહું, અને સાથે સાથે જે 6ઠ્ઠો શો થયો એનું ટાઇટલ મેં વેન્જન્સ રાખ્યું હતું. તો મને ઘણા જર્નાલિસ્ટ પેલા પેપર્સમાં લખે ને, મને પૂછે કે એનો મતલબ શું, એટલે હું કહું કે બદલાની ભાવના ગુજરાતીમાં. પણ હું કહું સાથે કે આવું લખશો નહીં, મજા નહીં આવે. એબ્સ્ટ્રેક્ટને એ રીતે ના સમજી શકાય. બહુ એનું સીધું અર્થઘટન ઇન્ટરેસ્ટિંગ નથી. એમ સીધો રસ્તો તો એ જ હોય કે એનો મિનિંગ જોવાય, પણ નથી એટલું ઇન્ટરેસ્ટિંગ નથી. થોડા અલગ અલગ પહેલુઓને ભેગા કરવાના હોય. શું પરસ્યુટ ચાલે છે અને કયા વિઝ્યુઅલ્સ છે, કેવો શો છે, જેને ખબર પડતી હોય ને એને બધું પડે, એને કંઈ પૂછવાની જરૂર બી ના પડે. એક શબ્દ ઉપર બીજું કંઈ બી જાણવાની જરૂર ના પડે, એને એક શબ્દ આપવાની બી જરૂર ના પડે. શો નંબર 6 એવું બી કરીએ ને તો બી ખબર પડી જાય. મારી ફરજ છે, મને રસ છે કે ઈચ્છા હોય, મૂડ હોય ત્યારે ચર્ચાઓ કરું. આજની વાત, હવે મારી ઓફિસ મારો સ્ટુડિયો પર જગ્યા નથી પેઇન્ટિંગ્સ મૂકવાની. અને હમણાં જ મેં ડિસાઈડ કર્યું, બહુ વિચારીને થોડું બેસ્યો. સિચ્યુએશન એવી હતી કે એક જગ્યાએથી મારે પેઇન્ટિંગ્સ ઉઠાવીને બીજી જગ્યાએ મૂકવાના છે, આ છે તે છે, બધી સફાઈ કરવાની છે, એ જગ્યા ખાલી કરવાની છે, સ્ટુડિયો પર એ પેઇન્ટિંગ્સ મૂકવાના છે. સાથે સ્ટુડિયો પર ઓલરેડી 6th શોની ફ્રેમ્સ પડી છે, જે મેં 30-32 પેઇન્ટિંગ્સ લગાવ્યા હતા, 42x42 ઇંચીસની સાઇઝના, એની ફ્રેમ્સ પડી છે. હવે એ ફ્રેમ્સ બી ક્યાં પડી છે? જ્યાં હું પેઇન્ટિંગ કરું છું એ જ એરિયામાં પડી છે. એટલે હવે મારે જો પેઇન્ટિંગ કરવું બી પડશે. હજુ થોડો બ્રેક ચાલશે 10-15 દિવસનો. એક શો પછી થોડું બીજા કામો બી ચલાવતા હોઈએ, એટલે એટલું પતશે પછી પાછું કામ હાથમાં લેવું હશે તો બી એની જગ્યા કરવી પડશે ને. એને બીજા શોની બી ફ્રેમ્સ બધી પડી છે. ઘણા ખરા પેઇન્ટિંગ્સ મેં રોલમાં મૂકવાના લૂઝ કેનવાસમાં ચાલુ કર્યા, જેમ કે રોલ જગ્યા ઓછી રોકે, ફ્રેમ્સ જગ્યા વધારે રોકે. તો ફ્રેમ્સ કોઈને બતાવી ઇઝી છે, બરાબર, દેખાય એમને કે ઓકે શું છે પેઇન્ટિંગ. રોલમાં કંઈ ખબર ના પડે, લૂઝ કેનવાસમાં કંઈ ખબર ના પડે. 4x4 ફૂટનું લૂઝ કેનવાસ ખોલીને મૂકો, કંઈ આઈડિયા નહીં. આપણે સ્ટ્રેચ્ડ ફ્રેમ જે હોય એ એઝ ગુડ એઝ ધ ફાઇનલ વિઝ્યુઅલ. તમે એને સારી રીતે પ્રેઝન્ટ કરીને બતાવો. પણ અગેન ઘણા બધા પેઇન્ટિંગમાંથી 1-2-4 પેઇન્ટિંગ ખોલવા બી મુશ્કેલ છે. એટલે મોટા પેઇન્ટિંગ્સ તો એ રીતે સિલેક્ટ કરી શકાય ફોટોગ્રાફથી. પણ અત્યારે જે મેં ડિસાઈડ કર્યું છે, અમુક પેઇન્ટિંગ્સ હું મગજમાં યાદ કરું છું ત્યારે મને રિયલાઇઝ થાય છે કે જે સરસ રીતે મેં એને સ્ટ્રેચ કર્યા છે, કે સ્ટ્રેચ બ્લેન્ક કેનવાસ પર મેં જે પેઇન્ટિંગ્સ કર્યા છે ને એ ચારેય ખૂણા જે કમ્પ્લીટ લાગે છે, એ પરફેક્શન આવતા નાકે દમ આવી જાય. ફરીથી 3x4 ફીટની મારી ઘણી ફ્રેમ્સ છે, એ મારે ઉતારવી નથી.
ઉતારવી પડશે. 3x4નું હું ફરી માપ આપીશ. જ્યારે બી મારે એની પર કંઈ ચડાઈને ક્યાં એક્ઝિબિટ કરવી હશે, કાં તો હું કોઈને સેલ કરીશ, ત્યારે મારે એમને 3x4 પર મારે પેઇન્ટિંગ સ્ટ્રેચ કરીને આપવું પડશે. હું ઓર્ડર આપીશ 36x48 ઇંચની ફ્રેમ, અને એની પર હું ચડાવીશ એટલે 2 દોરા બી આગળ ઉપર નીચે થઈ જાય એટલે એની મજા બગડે છે. મહેનત બી ઘણી થાય છે. એક બાજુથી થોડું બેલેન્સ રહી જાય એટલે ચારેય બાજુ ખોલવી પડે. જે સ્ટેપલ વાગતું હોય બેક સાઈડથી એ ખોલવું પડે અને ફરી લગાવવું પડે. ઇમ્બેલેન્સ થાય. કેનવાસને વધારે પડતું ખેંચીએ તો ફ્રેમ ઇમ્બેલેન્સ થાય. તમે વિઝ્યુઅલ અચીવ કરી લો નીચે મૂકેલું, પણ જ્યારે તમે વોલ પર ટાંગો ત્યારે ખબર પડે કે એક બાજુથી 300 છે, કારણ કે થોડી વધારે જોશથી ખેંચેલી છે એટલે એ બાજુની લાઈન છે એ બેન્ડ થાય. વેન્જન્સ ટાઇટલ આ બધી વસ્તુઓનું છે કે એટલું બધું કામ કરતા હોઈએ ને ભેગું કરતા હોઈએ ને પ્યોરિટી, બેસ્ટ વે, રિસર્ચ, એબ્સ્ટ્રેક્ટ શું છે, નિર્ણય કશુંય નહીં રિસર્ચનો, કારણ કે અનંત વિષય છે. ક્યાંથી ચાલુ કરીએ એના નિર્ણયનો, એના રિસર્ચનો, એના થિસિસનો કંઈ જ ખબર નહીં, કારણ કે એનો અંત જ નથી. હું કંઈ બી બોલવા ચાલુ કરું એનો કોઈ બી અંત જ નથી. કોઈ જશ નહીં, કોઈ વેચાણ નહીં, હાર્ડલી એનીથિંગ. ઇન્ટરેસ્ટ, ડિસ્કશન, હાર્ડલી એનીથિંગ. ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન, પેરેલલ પાથ કોઈ પકડે અને સંતોષકારક સત્સંગ બી મળે તો મોટિવેશન મળે. અંદર ઈચ્છા છે અને રગડ્યા કરે છે. મને તો આનંદ જ છે અને મેં તો એ લેવલ પર બી મૂક્યું છે કે હું તો વેઇટ બી કરું છું કે હું થાકું ને બંધ ક્યારે કરું.